કેનેડામાં ગુજરાતી પરિવારમાં સાસુ વહુ સાથે બનેલી ઘટના. કેનેડાના એક શાંત શહેરમાં રહેતા ગુજરાતી પરિવારનું એ ઘર બહારથી જોતા એકદમ સુખી લાગતું હતું. ઘરની બારીઓમાંથી બહાર નજર કરીએ તો દૂર સુધી સફેદ બરફની ચાદર પથરાયેલી દેખાતી. રસ્તાઓ પર લોકો પોતાના કામે જતા આવતા અને ઘરની અંદર ભારતીય સંસ્કૃતિની સુગંધ અનુભવાતી. આ ઘરમાં રહેતા રમણભાઈ વર્ષોથી કેનેડામાં સ્થાયી થયા હતા, પરંતુ વતન ગુજરાતની માટી સાથેનો તેમનો સંબંધ ક્યારેય તૂટ્યો નહોતો. પત્ની જયાબેન પણ ગુજરાતમાં ઉછરેલી હોવાથી ઘરની રીતરિવાજ અને જૂની પરંપરાઓને ખૂબ મહત્વ આપતી હતી. તેમનો એકનો એક દીકરો મિતેશ લગ્ન કરીને પત્ની કાવ્યાને કેનેડા લઈ આવ્યો હતો. કાવ્યા પણ ગુજરાતની જ હતી, પરંતુ તેનું બાળપણ થોડું અલગ વાતાવરણમાં પસાર થયું હતું. તેના માતા પિતાએ તેને સંસ્કારો તો આપ્યા હતા, પરંતુ સાથે સાથે તેને પોતાની વાત સમજદારીથી કહેવાની, પોતાની જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની અને પતિ સાથે ખંભે ખંભો મિલાવીને આગળ વધવાની પણ શીખ આપી હતી. લગ્ન પછી કાવ્યા સાસરિયામાં આવી ત્યારે શરૂઆતના દિવસો ખૂબ સારા ગયા હતા. જયાબેન તેને વહુ કરતા દીકરીની જેમ રાખવાનો પ્રયત્ન કરતી અને કાવ્યા પણ સાસુ સસરાને માતા પિતાની જેમ માન આપતી. પરંતુ થોડા મહિનાઓ બાદ બંનેની વિચારસરણીઓ વચ્ચેનો તફાવત ધીમે ધીમે દેખાવા લાગ્યો. જયાબેન માટે વહુ એટલે ઘરની પરંપરાનું પાલન કરનાર વ્યક્તિ, જ્યારે કાવ્યા માટે વહુ એટલે પરિવારને માન આપતી સાથે પોતાના વ્યક્તિત્વ અને સુવિધાને પણ જાળવી રાખતી સ્ત્રી. વાત મોટી નહોતી, પરંતુ રોજિંદી નાની નાની બાબતોમાંથી મનમાં ગાંઠો પડવા લાગી હતી. કાવ્યા સવારમાં ઉઠીને સાસુ સસરા માટે ચા બનાવતી, નાસ્તો તૈયાર કરતી, ઘરના કામમાં મદદ કરતી અને પતિ ઓફિસે ગયા પછી પણ આખો દિવસ સંભાળતી. પરંતુ જયાબેનની નજર ઘણીવાર તેના કામ કરતા તેના પહેરવેશ અને રીતરિવાજ ઉપર વધારે રહેતી. એક દિવસ બપોરના સમયે કાવ્યા રસોડામાં ઊભી રહીને શાક બનાવી રહી હતી. તે સમયે રમણભાઈ પોતાના ઓરડામાં હતા અને મિતેશ ઓફિસે ગયો હતો. કાવ્યાએ સાદું ઘરનું વસ્ત્ર પહેર્યું હતું અને માથા ઉપર પલ્લું નહોતું. અચાનક જયાબેન રસોડામાં આવી અને થોડા કડક અવાજે બોલી, "વહુ, ઘરમાં તમારા સસરા રહે છે અને તમે માથા ઉપર પલ્લું રાખ્યા વગર રસોડામાં ઊભી છો. અમારે ત્યાં વહુ ઘરના વડીલોની હાજરીમાં માથું ઢાંકીને જ રહે છે. આ આપણા ઘરની રીત છે." કાવ્યાએ હાથમાં રહેલો ચમચો ધીમેથી નીચે મૂક્યો અને સાસુ તરફ જોયું. તેના ચહેરા પર ઉપર ગુસ્સો નહોતો, પરંતુ ઘણા સમયથી મનમાં ભેગી થતી થાકેલી લાગણી હતી. તેણે શાંતિથી કહ્યું, "મમ્મીજી, હું તમારું માન રાખું છું. પપ્પાજીનું પણ અને ખૂબ માન છે. પરંતુ હું આખો દિવસ ઘરનું કામ કરતી હોઉં ત્યારે સતત માથા ઉપર પલ્લું રાખવું મારા માટે સહેલું નથી. હું પલ્લું ન રાખું એટલે કોઈનો અનાદર કરવાનો મારો ઈરાદો નથી." જયાબેને તરત કહ્યું, "ઈરાદાની વાત નથી વહુ, રીતની વાત છે. અમારા ઘરમાં આજ સુધી આ જ ચાલ્યું છે. તું અહીં આવી છે એટલે ઘરની રીત પ્રમાણે રહેવું પડશે." કાવ્યાએ ફરી સમજાવવાનો પ્રયાસ કર્યો, "મમ્મીજી, હું ઘરની બધી જવાબદારી નિભાવું છું. પપ્પાજીની દવા સમયસર આપું છું, તમારા માટે રસોઈ બનાવું છું, ઘરની સફાઈ કરું છું, મિતેશનું ધ્યાન રાખું છું. માત્ર પલ્લું ન રાખવાથી હું આ પરિવારની વહુ ઓછી થઈ જતી નથી." જયાબેનના મનમાં જાણે આ વાત સીધી લાગી ગઈ. તેમણે કહ્યું, "આજકાલની છોકરીઓને પોતાની મરજી સિવાય કશું ગમતું નથી. અમે પણ વહુ બનીને આવ્યા હતા. અમારે કેટલા નિયમો પાળ્યા હતા. ક્યારેક સાસુનો જવાબ આપ્યો નહોતો." કાવ્યાના મનમાં વર્ષોથી દબાયેલો એક સવાલ એ ક્ષણે બહાર આવી ગયો. તેણે કહ્યું, "મમ્મીજી, તમે તમારી જિંદગીમાં જે સહન કર્યું હશે એ માટે હું તમારો આદર કરું છું, પરંતુ તમે જે સહન કર્યું એ જ હું પણ કરું એ જરૂરી છે શું?"
સમય બદલાયો છે. આપણે કેનેડામાં રહીએ છીએ. અહીં ઘરમાં પતિ પત્ની બંને સાથે મળીને ઘર ચલાવે છે. હું પરંપરાનો વિરોધ કરતી નથી, પરંતુ પરંપરા ત્યારે સુંદર લાગે જ્યારે તે પ્રેમથી જીવાય, દબાણથી નહીં. જયાબેને લાગ્યું કે વહુ હવે તેમની સામે ઊભી રહીને દલીલ કરી રહી છે. ગુસ્સામાં તેમણે કહ્યું, જો આટલું જ બધું તને ગમતું નથી તો પછી અહીં રહેવાની જરૂર નથી. તારે જે રીતે રહેવું હોય એ રીતે જીવ. કાવ્યા થોડા ક્ષણ માટે ચૂપ રહી. પછી તેની આંખોમાં આંસુ સરકી પડ્યા અને તેણે ધીમા અવાજે કહ્યું, મમ્મીજી, આટલા સમયથી હું દરેક વાતમાં સમાધાન કરતી આવું છું. જ્યારે ત્યારે તમે ટોક ટોક કરવામાં આવે છે. હું કોઈ ખોટું કામ કરતી નથી, છતાં મને એવું લાગે છે કે હું આ ઘરમાં ક્યારેય પૂરતી સારી બની શકીશ નહીં. જો મારી હાજરીથી તમને આટલી તકલીફ છે તો હું જતી રહીશ. જયાબેને ગુસ્સામાં કહ્યું, તો જા ઉપડ. આ બે શબ્દોએ કાવ્યાના પગ નીચેથી જાણે જમીન ખેંચી લીધી. એ તરત જ પોતાના ઓરડામાં ગઈ. દરવાજો બંધ કરીને થોડા સમય સુધી પથારી ઉપર બેસી રહી. તેને પોતાની માતાની વાત યાદ આવી કે દીકરી લગ્ન પછી સાસરીને ઘર માંજે, પરંતુ પોતાનું મન ગુમાવીને નહીં. કાવ્યાએ આંખો લૂછી અને કપડાની બેગ કાઢી એક પછી એક કપડાં ગોઠવવા લાગી. લગ્ન પછી પહેલીવાર તેણે નક્કી કર્યું કે હવે કોઈ સમજાવશે તો પણ પાછી નહીં વળે. તેણે પોતાના લગ્નની સાડી બેગમાં મૂકી. માતાએ આપેલી નાની ભગવાનની મૂર્તિ કાળજીપૂર્વક કપડા વચ્ચે રાખી અને મિતેશ સાથેના કેટલાક ફોટા હાથમાં લીધા. એક ફોટો જોઈને તેનું મન ફરી તૂટી ગયું. આ ઘરમાં આવ્યા પછી તેણે કેટલા સપનાઓ જોયા હતા. તેણે વિચાર્યું હતું કે સાસુને પોતાની માતા જેવી રાખશે, સસરાની સેવા કરશે અને મિતેશ સાથે મળીને એક સુંદર ઘર બનાવશે. પરંતુ આજે માત્ર એક રીત રિવાજની વાતે બધું તૂટી રહ્યું હતું. બેગ બંધ કરીને તે નીચે આવી. રમણભાઈ હોલમાં બેઠા હતા. કાવ્યાએ તેમની સામે જોઈને કહ્યું, પપ્પાજી, હું જઈ રહી છું. રમણભાઈ અચાનક ચોંકીને પૂછ્યું, ક્યાં જઈ રહી છે વહુ? કાવ્યાએ કહ્યું, મારા પિયર. મમ્મીજીએ કહ્યું છે કે જતી રહેવું હોય તો જતી રહે. હવે હું અહીં નહીં રહી શકું. રમણભાઈએ કાવ્યાના હાથમાંથી બેગ લઈ લીધી અને સીધી જમીન ઉપર મૂકી દીધી. કાવ્યા આશ્ચર્યથી તેમને જોવા લાગી. રમણભાઈએ શાંત અવાજમાં કહ્યું, આ બેગ અત્યારે બહાર નહીં જાય. કાવ્યાએ કહ્યું, પણ પપ્પાજી, મમ્મીજીએ જ મને જવાનું કહ્યું છે. રમણભાઈ થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી તેમણે કહ્યું, વહુ, તારી સાસુએ ગુસ્સામાં એક વાત કહી છે, પરંતુ એ વાતના કારણે તું આખું ઘર છોડીને નહીં જા. અને સૌથી મહત્વની વાત, આ ઘર તારી સાસુનું જેટલું છે એટલું જ તારું પણ છે. કાવ્યાની આંખોમાં આંસુ ફરી વહેવા લાગ્યા. તેણે કહ્યું, પપ્પાજી, તમે મારી વાત સમજો છો? રમણભાઈએ કહ્યું, હું તારી વાત જ નહીં, તારી આંખો પણ સમજું છું. છેલ્લા કેટલાક મહિનાથી હું જોઈ રહ્યો છું કે તું દરેક વાતમાં પોતાને સમજાવતી રહી છે, પરંતુ હું એક વાત પૂછું છું, શું આ ઘરમાં સંસ્કારોનો અર્થ માત્ર વહુએ જ બધું માનવું છે? શું વડીલોની પણ કોઈ જવાબદારી નથી? કાવ્યા નિઃશબ્દ બની ગઈ. રમણભાઈ આગળ બોલ્યા, તારી સાસુમાની માન્યતા છે કે વહુએ વડીલોમાં માનમાં માથું ઢાંકવું જોઈએ. હું તેમની માન્યતાનો અનાદર કરતો નથી, પરંતુ માન્યતા કોઈના દિલ ઉપર ભાર બની જાય ત્યારે આપણે થોભીને વિચારવું જોઈએ. હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે મારા ઘરમાં પણ આવી રીતો હતી, પરંતુ સમય બદલાય છે, લોકો, દેશ બદલે છે, જીવન બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે. સંસ્કારોનું મૂળ બદલાતું નથી, પરંતુ સંસ્કાર વ્યક્તિ કરવાની રીત બદલાઈ શકે છે. કાવ્યાએ ધીમેથી પૂછ્યું, તો પછી હું શું કરું પપ્પાજી? રમણભાઈએ કહ્યું, તું ક્યાંય નહીં જાય. આજે તું અહીં જ રહેશે, પરંતુ એક શરતે. તું પણ તારી સાસુ સાથે ગુસ્સામાં વાત નહીં કરે.
અને તારી સાસુ પણ તને કોઈ વાત માટે ઘર છોડવાનું નહીં કહે. બંને બેસીને વાત કરશો એટલામાં જયાબેન પણ હોલમાં આવી ગયા. તેમણે આખી વાત સાંભળી હતી. રમણભાઈએ તેમની તરફ જોઈ કહ્યું, જયાબેન, તમે વર્ષોથી ઘર ચાસવ્યું છે, તમે પરંપરા ચાસવી છે, પરંતુ હવે આ ઘરમાં તમારી સાથે એક નવી પેઢી પણ રહે છે. કાવ્ય તમારી વિરુદ્ધ નથી, તેણે માત્ર પોતાની રીત જીવવાની થોડી જગ્યા જોઈએ છે. જયાબેન કંઈ બોલ્યા નહીં. રમણભાઈએ ફરી કહ્યું, અને કાવ્યા, તારે પણ એક વાત સમજવી પડશે. તારી સાસુની દરેક વાત જૂની વિચારસરણીને કારણે છે એવું કહીને તેણે તરત ખોટી ન ઠેરવવી. તેમના માટે પલ્લું માત્ર કપડું નથી, તેમની જિંદગીની એક માન્યતા છે. તું એ માન્યતાને માન આપી શકે છે? ભલે દરેક સમયનું તેનું પાલન ન કરે, પરંતુ વાત સમજાવીને રીતમાં પ્રેમ રાખજે. કાવ્યા ધીમેથી માથું હલાવ્યું. ત્યારબાદ રમણભાઈએ જયાબેનને કહ્યું, આજે વહુને બેગ ભરી છે. જો એ બેગમાં આ ઘરની બહાર ગઈ હોત તો કદાચ કાલથી આપણું ઘર શાંત થઈ જાત, પણ એ શાંતિમાં કોઈની ખુશી ન હોત. આપણે ઘર બચાવવું છે કે માત્ર ઘરની રીત બચાવવી છે? જયાબેનની આંખો ભરાઈ આવી. તેમણે કાવ્યા પાસે જઈને કહ્યું, વહુ, મને માફ કર. હું કદાચ મારી જિંદગીની જૂની રીતો તારા ઉપર વધારે મૂકતી રહી. મને લાગતું હતું કે જો તું પલ્લું નહીં રાખે તો લોકો શું કહેશે, પરંતુ આજે મને સમજાયું કે લોકો શું કહેશે એ કરતાં તું શું અનુભવે છે એ વધારે મહત્વનું છે. હું તને પલ્લું રાખવા કહી શકું, પરંતુ તને તેના કારણે ઘરમાંથી જવાનું કહેવાનો મને કોઈ અધિકાર નથી. કાવ્યાએ તરત સાસુના પગે હાથ મૂક્યો અને કહ્યું, મમ્મીજી, મારી પણ ભૂલ. મને ગુસ્સામાં એવું કહેવું નહોતું જોઈએ કે આ બધું મારાથી નહીં થાય, અને તમારે રાખવી હોય તો રાખો, નહીં તો હું ચાલી જાઉં. હું પણ આ ઘર છોડવા માંગતી નહોતી. હું માત્ર ઈચ્છતી હતી કે કોઈ મારી વાત પણ સાંભળે. જયાબેને તેને ઊભી કરી અને ગળે લગાવી લીધી. એ ક્ષણે હોલમાં બેઠેલા રમણભાઈએ આંખો બંધ કરી, જાણે મનમાં કોઈ મોટું ભાર ઉતરી ગયું હોય એમ અનુભવ્યું. થોડા સમય પછી મિતેશ ઓફિસેથી ઘરે આવ્યો. ઘરમાં વધુ શાંત જોઈને તેને કંઈ સમજાયું નહીં. તેમણે કાવ્યાની બેગ જોઈ અને પૂછ્યું, આ બેગ શા માટે? રમણભાઈએ કહ્યું, આજે તારા ઘરમાં એક મોટી વાત બની હતી, પરંતુ હવે એક મોટી સમજણ પણ થઈ છે. મિતેશે બધું સાંભળ્યું અને પછી કાવ્યાનો હાથ પકડીને કહ્યું, મારે તારી સાથે પહેલા જ આ વિશે વાત કરવી જોઈતી હતી. કાવ્યાએ કહ્યું, મિતેશ, હું તને ફરિયાદ કરવા માંગતી નહોતી. મિતેશે કહ્યું, પરંતુ લગ્નનો અર્થ એ નથી કે તું બધું એકલી સહન કરે. આપણે બંને મળીને જીવન જીવવાનું છે. એ રાત્રે લાંબા સમય પછી આખું પરિવાર એક જ ટેબલ ઉપર બેઠું. વાત પલ્લુથી શરૂ થઈ હતી, પરંતુ અંતે વાત માન સન્માન અને સંબંધોની થઈ. રમણભાઈએ સૌને એક વાત કહી, ઘરમાં પરંપરા હોવી જોઈએ, કારણ કે પરંપરા આપણને મૂળ સાથે જોડે છે. પરંતુ પરંપરા માણસ કરતાં મોટી બની જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. દીકરી કે વહુ માથું ઢાંકે એ સંસ્કાર હોઈ શકે, પરંતુ કોઈનું મન ન દુભાવવું એ પણ એટલો જ મોટો સંસ્કાર છે. વડીલોને માન આપવું જરૂરી છે, પરંતુ વહુને માન આપવું પણ વડીલોની જવાબદારી છે. એ દિવસ પછી કાવ્યાએ પલ્લુ અંગે પોતાની સાસુની લાગણી સમજવાનો પ્રયત્ન કર્યો અને જયાબેને પણ સમજાવ્યું કે પોતાની જૂની માન્યતાઓને વહુ માટે ફરજ બનવાની યોગ્ય નથી. જ્યારે જયાબેન યોગ્ય લાગતું ત્યારે કાવ્યા પોતે પ્રેમથી માથું ઢાંકી લેતી, અને જ્યારે ઘરનું સામાન્ય વાતાવરણ હોય ત્યારે પોતાની સુવિધા પ્રમાણે રહેતી. હવે કોઈ ટોકાટોક નહોતી. કેનેડાની બરફીલી સવારમાં એ ઘર ફરીથી હાસ્યથી ભરાવા લાગ્યું હતું. એક દિવસ રમણભાઈ બારી પાસે ઊભા રહીને બહાર પડતો બરફ જોઈ રહ્યા હતા. ત્યારે કાવ્યા ચા લઈને આવી. તેમણે ચા લેતા કહ્યું, વહુ, તારી એ બેગ
યાદ છે? કાવ્યા હસીને બોલી. હા પપ્પાજી. રમણભાઈએ કહ્યું, એ દિવસે જો મેં એ બેગ બહાર જવા દીધી હોત તો કદાચ આપણું ઘર ક્યારે પહેલા જેવું ન બનત. કાવ્યાએ કહ્યું, પપ્પાજી, તમે એ દિવસે મારી બેગ નહીં, મારું ઘર રોક્યું હતું. રમણભાઈ થોડા સમય સુધી તેની સામે જોતા રહ્યા અને કહ્યું, ના વહુ, ઘર મેં નહીં રોક્યું. ઘર તો ત્યારે જ બસી ગયું હતું જ્યારે તારી સાસુએ પોતાના અહંકાર કરતા તને મોટું માન્યું અને તું પોતાના ગુસ્સા કરતા સંબંધને મોટો માન્યો. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. બહાર કેનેડાની ઠંડી હતી, પરંતુ એ ઘરની અંદર સંબંધોની ગરકાહ હતી. એ દિવસે સૌને સમજ્યું કે દેશ બદલાવાથી માણસની લાગણીઓ બદલાતી નથી, પરંતુ નવા દેશમાં રહીને જૂની માન્યતાઓની નવી સમજણ સાથે જીવવી પડે છે. પલ્લું કોઈ માટે સંસ્કારનું પ્રતીક હોઈ શકે છે, પરંતુ સંબંધનું સાચું આવરણ તો વિશ્વાસ છે. અને જે ઘરમાં એકબીજાને સમજવાનો પ્રયત્ન થાય છે, ત્યાં નાની વાતો મોટી દિવાલ બની શકતી નથી. ક્યારેક એક શબ્દ સંબંધ તોડી શકે છે અને ક્યારેક એક સમજદાર માણસ એ સંબંધને ફરીથી જોડીને આખું ઘર બચાવી શકે છે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા સામાજિક સંદેશના હેતુથી લખવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, સંવાદો, પરિવાર પ્રસંગો અને ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે પરિવાર સાથે સીધો સંબંધ નથી. કેનેડાની જીવનશૈલી અને ગુજરાતી પરિવારની પરંપરાઓને વાર્તામાં ભાવ માટે કલ્પિત રીતે રજૂ કરવામાં આવી છે. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો.